પિતા મામળદેવ અને માતા દેવલાઈએ તો આપનું અસલ રૂપ જોયા પછી દેહ ત્યાગ કર્યો. માટે હવે આપણે આ સૂકા મલકમાં રહેવું નથી. તો હાલો હાલો બેનું, ભાઈ, આપણે પંચાળમાં પ્રયાણ કરીએ. અને બેન ખોડી, તારે પગે ખોડ છે ને, તો તું આગળ હાલવા માંડ. અને લે, તને આ લાલ પથ્થર આપું છું. જ્યાં તારે બેસવું હોય ને, ત્યાં લાલ પથ્થરથી ત્રિશૂલનું નિશાન કરજે મારી બેન. હા બેન, હું આગળ ચાલવા માંડું તો ખરી, પણ આપણે ભેગા ક્યાં થશું? પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ, ન્યા એક વાવ છે. અમે 6 બેન ને ભાઈ ન્યા હશું. તું પણ ન્યા જ આવજે હો. ભલે બહેન, તો હું હવે ચાલવા માંડું છું. અરે બાઈ, શું છે? શા માટે રડે છે? મને જરા કે તો ખરી. જુઓ ને આઈ, આ મારા એકના એક લાલ ને કાળોતરે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં? કોને કહું? ઈ કાળોતરો ભેગો મને કરડી ગયો હોત તો સારું થાય. હવે મારે જીવીને શું કરવું? બેન, બેન તું રોમાં. હું હમણાં જ સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે. એ નગરા, જ્યાં હોય ત્યાંથી આવીને આ બાળકનું ઝેર ચૂસી લે. આ ખોડલનો તને આદેશ છે. અરે અરે આઈ માં, તમે મારા દીકરાનો જીવ બચાવ્યો. માં, એનો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. માં, આઈ ખોડલનો જય હો, આઈ ખોડલનો જય હો. અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ. હે માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સ્વરૂપમાં ભરું છું, તો મારી શરણાગતિ માં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતલિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતલિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાટ જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં. અરે ખોડલ, અમે તો તને લંગડી સમજતા હતા, પણ તે તો અમારે માટે બેસવાની એકેય જગ્યા ન રહેવા દીધી. અરે એમાં શું બેન, આપણે બધાય અહીંયા સાથે બેસણા કરીએ. અરે માં, થોભી જાઓ. તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે. અરે આલા સભાણ, તમે મને ઓળખી ગયા? હા માં, હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં. તમને ન ઓળખું? અરે માં, આ વાવની અંદર પહેલા મને જોવા દો. ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભગત, સારું, પહેલા તમે જોઈ લ્યો. અરે માં, આમાં તો કોઈ ભૂતળી બચ્ચાને જન્મ આપે છે, તો કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી 2 બચ્ચાને જન્મ આપે. આ ભૂતળી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું?
ભયંકર કહેવાય. બહેનો, તમે બધા અહીં જ ઉભા રહો. હું એકલી જ અંદર ઉતરું છું. હું કોણ? હું ગાંડી ગેલ. તું મને નથી ઓળખતી? હું આ ભાડલામાં તારા પરિવારનું નામો નિશાન નહીં રહેવા દઉં. ગેલી, તું સામે ચાલી મરવા આવી છો? મારો પતિ અને મોટો દીકરો બાબરો આવે તે પહેલા અહીંથી ભાગવા માંડ. અને તારા દીકરા બાબરાનો વધ કરવા તો ભાડલા આવી છું. પહેલા તારા પતિનો અને પછી તારો અને બાબરાનો વધ કરીશ. તારા બીજા દીકરાઓને તો હું મારા ઢોલિયાની નીચે દબાવી દઈશ. બાબે ક્યાં ગયો મારી ભાગલાની વાય નો ફૂદડો? ક્યાં ગયો? ક્યાં ગયો મારી ગેલી અંબે નો યાગેવા? પ્રભાત આ ભૂતડાને હાલ કહેવાનો વધાર નો. દાદા આ તો ભૂતડો બોલું છું. ભાગલાની વાયની માલમાં હું બેઠો હોય અને 1200 ભૂતાવળને કદાચ ભાગલાની વાયની માલમાં નાખી દે. જા આજ જો એ ગેલી અંબેનો આગેવાન ભૂતડો કે સાજા એ તારી ભાગલાની વાયને આ તો ધ્રુજાવું નહીં ને બધો બાબરો ફૂટને એ રમી લે. એ રમે એ આ તો બાબરાનો બાપ રમે. એક ડગલા માંડો કે અનેક ડગલા માંડો. એક ડગલા માંડો કે અનેક ડગલા માંડો. એ આજે ડગલે ને પગલે જો આજે વંજા રાની શેરીયું નો થઈ જવું ને એ તદી તો હું બાબરાનો બાપ નો કહેવાય. એ અજમાવ બાબરાના બાપ આજે તારી તાકાત ને અજમાવ. મુંજામાં હે મારા ગૌતમિયા મુંજામાં હે કદાચ હે તારા અમુક કોઈ ગામી આંગળી કરે હે અને હે તારો 1200 બુદ્ધા ઓળનો ધણી જો હે માવતર બની ને ઊભો ન રહી જાવ ને હે તો તારા ધણી દાદાને હે ખોજવું પડે હો. ભલાયો દાદા ભલાયો રમી લે વણજારાની શેરીયુમાં રમી લે. અજમાવી લે કદાચ હે મારા બાબરાની એક આકલ પડે ને જો 33 કરોડ દેવી દેવતા નો ધૂણે ને હે તો હે મને બાબરા દેવો ને હે કોઈ માન્યા નહીં હો. અજમાવી લે હે બાબરા તારી તાકાત ને અજમાવી લે. ભલો મારો 1200 ભૂતાવડ નો રાજા ભલો. ભલાયું દાદા.
હો છતાં તું મારા પરિવારને દબાય તો હે ગાલી તારામાં તાકાત હોય તો મારો સામનો કર. નક્કી મારા હાથે પેલા તારું મોત લાગે છે તો યુદ્ધ કર મારી સાથે. ભાગી ભાગીને ભૂતળી તું ક્યાં જઈશ? તને આ ભાડલાની ધરતી ક્યાંય નહીં સંઘરે.